નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, એક મોટા બ્રોકરેજ હાઉસે બહુ મોટી આગાહી કરી છે અને જણાવ્યું છે કે આ 54 શેરોમાં જો તમે 4 જૂન પહેલા ખરીદી કરી શકો તો તમે કરી દેજો, કેમ કે તે પછી આ શેરોમાં ભારે તેજી જોવા આપણને મળી શકે છે। કેમ કે બ્રોકરેજ ફર્મ CLSA એ જણાવ્યું કે કેન્દ્રમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનવાની અપેક્ષાએ ઘણા શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે અને આ જાહેર કરેલા 54 શેરોની યાદીમાં સરકારી કંપનીઓ પાસે લગભગ 50% હિસ્સો છે। એટલે કે જો તમે આ 54 શેરોમાંથી જે પણ કોઈ શેર તમને યોગ્ય લાગે એમાં ખરીદી કરી શકો છો અને તમને આ શેરોમાં ભારે રિટર્ન મળી શકે છે। તો મિત્રો, આ કયા કયા શેર છે એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે બ્રોકરેજ ફર્મ CLSA એવા 54 સ્ટોકની યાદી જાહેર કરી છે જેમાં પીએમ મોદીની ફરીથી સરકાર બનવાની સાથે જ આ શેરોમાં રોકેટ ગતિ જોવા મળશે। મહત્વની વાત તો એ છે કે આ યાદીમાં લગભગ 50% શેર તો સરકારી કંપનીઓના જ છે। આ લિસ્ટમાં કેપિટલ એક્સપેન્ડિચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના વધુ શેર છે। CLSA આ શેરોને મોદી સ્ટોક નામ આપ્યું છે। એટલે કે બ્રોકરેજ ફર્મ CLSA 54 એવા શેરોની યાદી બહાર પાડી છે। 50% શેરો તો સરકારી કંપનીઓના શેર છે, એમાં કેપિટલ એક્સપેન્ડિચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના વધુ શેર છે। તો આ કયા કયા શેર છે એ વિશે તમામ માહિતી આપણે જોઈએ। તો મિત્રો, વાત કરીએ કે 6 મહિનાથી આ શેરોમાં તેજી જોવા મળી રહી છે। ત્રીજી વખત એનડીએની સરકાર બનવાની આશાથી ગયા કેટલાક સમયમાં તેજી જોવા મળી રહી છે। 6 મહિનામાં માર્કેટ પ્રી ઇલેક્શન રેલી જોવા મળી છે। આ દરમિયાન મોદી સ્ટોકના 90% શેરોનું રિટર્ન નિફ્ટી કરતા વધુ જોવા મળ્યું છે। બ્રોકરેજ ફર્મે કહ્યું કે આ સ્ટોકમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહેવાની આશા છે અને જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી વાર સરકાર બને તો આ શેરોમાં રોકેટ તેજી જોવા મળે આપણને। ઇલેક્શન રેલીમાં જૂન જુલાઈ સુધીમાં પડશે સુસ્ત। મોદી સ્ટોકની આ યાદીમાં એલએનટી, એનટીપીસી, એનએચપીસી, પીએફસી, ઓએનજીસી, આઈજીએલ અને મહાનગર ગેસનો સમાવેશ થાય છે। બ્રોકરેજ ફર્મનું માનવું છે કે આ કંપનીઓને સરકારની હાલની પોલિસી જળવાઈ રહેવાનો ફાયદો મળશે। જોકે CLSA એ પણ જણાવ્યું કે ચૂંટણી પહેલા આ શેરોમાં દેખાઈ રહેલી તેજી જૂન જુલાઈના અંત સુધીમાં સુસ્ત પડી શકે છે। બ્રોકરેજે એમ પણ જણાવ્યું કે સરકારી કંપનીઓના સ્ટોકમાં પૂર્ણ બજેટ રજૂ થયા પહેલા તેજી યથાવત રહેશે। પછી વાત કરીએ કે બેન્કિંગ સેક્ટરમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે। CLSA એ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી બાદ રોકાણકારોને હકીકત જાણવા મળશે। ગયા બે લોકસભાના ચૂંટણીમાં આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યારે ચૂંટણીના પરિણામો બાદ સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી। બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025ના બીજા 6 માસિકમાં બેંકોમાં સારો રિસ્ક રિવોર્ડ રેશિયો જોવા મળ્યો છે, જેનું કારણ ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ સ્ટોરી છે। ગ્રોથ સ્ટોરીના કારણે જે બેન્કિંગ શેરોમાં તેજી જોવા મળી શકે છે એમાં બેન્કિંગ શેરોમાં HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે। પછી વાત કરીએ કે આ શેરોમાં પણ તેજી જોવા મળી શકે છે આપણને। આ વર્ષે અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની અપેક્ષાને કારણે બેન્કિંગ સ્ટોક્સનું પરફોર્મન્સ સારું રહ્યું છે। ભારતમાં પ્રાઇવેટ બેંકોનું પરફોર્મન્સ સારું નથી રહ્યું। CLSA જણાવ્યા અનુસાર મોદી સ્ટોક ઉપરાંત અશોક લેલેન્ડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એલએનટીમાં તેજીની આશા છે। આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્શિયલ, ઝોમેટો અને ડીમાર્ટના સ્ટોકમાં પણ સારું પ્રદર્શન જોવા મળી શકે છે। બ્રોકરેજ ફર્મે ભારતી એરટેલ, ઇન્ડસ ટાવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને પોતાની પ્રથમ પસંદગી જણાવી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બ્રોકરેજ ફર્મ CLSA જણાવ્યા અનુસાર 4 જૂન પહેલા જો તમે આ શેરોમાં રોકાણ કરો, 54 શેર જણાવ્યા છે, એમાં તમે કોઈ પણ શેર તમને પસંદ આવે અને તમે રિસર્ચ કરીને એ શેરમાં રોકાણ કરો તો તમને સારું એવું વળતર મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।